વેલકમ બેક। તો વધુ એક પાટીદાર નેતાએ સમાજના યુવાનોને ટકોર કરી છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ સમાજને સુધારવાની ટકોર કરી। 21મી સદીમાં જવાની હોડમાં ઘરમાં પીળું પાણી રાખતા લોકોને સલાહ આપવામાં આવી છે। માત્ર બહારી સુધારો નહીં પણ અંદરથી સુધારો લાવવો જરૂરી છે। સમાજના આગેવાનો પર પણ ગોરધન ઝડફિયાએ નિશાન તાક્યું છે। સમાજના આગેવાનો પરિવર્તન ન લાવી શકે તો નેતા બનવાનો કોઈ જ અધિકાર નથી। સમાજને હવે સંસ્કારની જરૂર હોવાની વાત કરી। સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું પડશે તેવી વાત કરવામાં આવી છે। પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું છે કે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી। અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઇટ ટુ બી અ લીડર। આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી। એક નવી ટેકનિક આવી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને એમાં જો તમે તૈયાર નહીં હો તો નહીં વ્યવસાય કરી શકો, ન ધંધો કરી શકાશે। અને એટલા માટે આપણા સમાજે હવે સમાજની વાડી, સમાજના ભવન બનાવવાનું બંધ કરી દીધું। હવે માત્ર શિક્ષણ માટેના સમય આવ્યો છે। અને એ વખતે પાટીદાર સમાજે સૌથી વધારે કામ કરવાની આવશ્યકતા છે તો એ શિક્ષણ માટે। તો જ પ્રકારે હવે વધુ એક પાટીદાર નેતાએ સમાજના યુવાનોને ટકોર કરી છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ સમાજને સુધારવાની ટકોર કરી છે। 21મી સદીમાં જવાની હોડમાં ઘરમાં પીળું પાણી રાખતા લોકોને સલાહ આપવામાં આવી છે। અને માત્ર બહારથી સુધારો નહીં પણ અંદરથી સુધારો લાવવો જરૂરી છે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી। સમાજના આગેવાનો પર પણ ગોરધન ઝડફિયાએ નિશાન તાક્યું છે। સમાજના આગેવાનો પરિવર્તન ન લાવી શકે તો નેતા બનવાનો તેમને કોઈ જ અધિકાર નથી તેવી પણ વાત કરવામાં આવી। સમાજને હવે સંસ્કારની જરૂર હોવાની પણ વાત કરી। સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું પડશે તેવી વાત કરવામાં આવી છે। પોલીસ અધિકારીનું એ નિવેદન, અને તેમને પણ પોતાના નિવેદનમાં એક વાત કહી હતી કે પાટીદાર યુવાનો છે જે મોટા ભાગે નશાના કેસમાં પકડાતા હોય છે, વ્યસનના કેસમાં પકડાતા હોય છે, અને તેને જ લઈને હવે આ મામલે પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર નેતાઓની એક બાદ એક આ મામલાને લઈને પ્રતિક્રિયાઓ છે તે સામે આવી રહી છે। અને વધુ એક પાટીદાર નેતાએ સમાજની ટકોર કરી છે। તો પાટીદાર અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે જોડાયા છે। પરસોત્તમભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સૌથી પહેલા તો જે પ્રકારે પોલીસ અધિકારીનું એ નિવેદન સામે આવ્યું કે યુવાનોને હવે સુધારવાની જરૂર છે, ખાસ કરીને પાટીદાર સમાજને લઈને કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે એક બાદ એક નેતાની પણ સમાજની ટકોર કરવામાં આવી છે, સમાજના યુવાઓને ખાસ કરીને। શું પ્રતિક્રિયા આપશો આ બાબતે આપ? આ પ્રશ્ન માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત નહીં રાખીએ। આ પ્રશ્ન તમામ સમાજમાં ઓછાવતો છે। કોક સમાજમાં ઓછો છે, કોક સમાજમાં પાટીદાર કરતા પણ વધારે છે। એટલે આને પાટીદાર દીકરાઓ જ આ બધી છે એવું માનવાને કોઈ કારણ નથી। પરંતુ જે વાત આવી છે કે સમાજના દીકરાઓને સારા રસ્તે વાળવા જોઈએ તે સ્વીકાર્ય છે। અને જે મહિલા પીએસઆઈએ વાત કરી છે સુરતના, તે વિસ્તાર પાટીદાર વિસ્તાર કહેવાય છે। અને તે વિસ્તારમાં સ્વાભાવિક છે કે પાટીદાર દીકરાઓ વધારે પકડાય, પરંતુ તેમને વાત કહી છે એ ખોટી કહી નથી કે સમાજ, તમામ સમાજમાં દૂષણ છે એને ડામવું જોઈએ, અને આ દૂષણ ડામવા માટે કલેક્ટિવ જવાબદારી હોવી જોઈએ। માત્ર સમાજના આગેવાનો કે માત્ર વાલીઓ કે માત્ર પ્રશાસનની જવાબદારી હોય એવું નથી, કલેક્ટિવ જવાબદારી છે। બધાએ સહિયારા પ્રયાસો કરી અને આ દૂષણને ડામવું જોઈએ। કારણ કે સમાજ પાસે કોઈ કાયદો નથી,
અને દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કેટલા બુટલેગરો છે, આપણી જે બોર્ડર છે એ બોર્ડર પરથી દારૂ કેવી રીતે આવે છે એ પ્રશાસનને ખબર છે. તો આ બધી જ બાબતો છે એ પ્રશાસનના નજરગ્રહણ હેઠળ થતી હોય તો તેમને ડામવા જોઈએ. માત્ર સિમ્બોલિક કાર્યવાહી કરીને એક બે બુટલેગરોને કે એક બે ટ્રકને પકડી વખતે દાડે અને આપણે એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તેવું દર્શાવીને બેસી રહેવું તે મારી દ્રષ્ટિએ પોલીસ તંત્રનું વ્યાજબીપણું ન કહી શકાય. એટલે પોલીસ તંત્ર, સમાજ અને વાલીઓ સહિયારા પ્રયાસો કરવા જોઈએ અને તમામની સંયુક્ત જવાબદારી છે. બિલકુલ. પરસોત્તમભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર.